સુરત શહેર તિરંગાના રંગમાં રંગાયું. વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. 2 કિલોમીટરની આ લાંબી તિરંગા યાત્રામાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસરિયાની સાથે સાંસદ સભ્ય મુકેશભાઈ દલાલ તેમજ તમામ એમએલએ હાજર રહ્યા. હર ઘર તિરંગા અભિયાન અને વંદે માતરમની રચનાને 150 વર્ષની પૂર્ણતાના અવસરે સુરતમાં ભવ્ય તિરંગા પદયાત્રા યોજાઈ હતી. સ્વાતંત્ર્ય સેનાઓના બલિદાન અને ત્યાગને યાદ કરીને લોકો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા. વેસુના વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી 2 કિલોમીટરની ભવ્ય તિરંગા યાત્રામાં હજારો સુરતવાસીઓની ઉપસ્થિતિને કારણે સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને દેશભક્તિના રંગમાં સમગ્ર સુરત રંગાયું હતું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસરિયા સહિત મહાનુભાવોએ ભવ્ય તિરંગા યાત્રાને તિરંગો લહેરાવીને પ્રસ્થાન કરાવ્યું. વંદે માતરમ અને જન ગણ મન ગાનની સાથે તિરંગા યાત્રાની શરૂઆત સિવિલ ડિફેન્સના ડિવિઝનલ વોર્ડન પ્રકાશકુમાર વેકરિયાના ગગનભેદી શંખનાદથી કરવામાં આવ્યો. યાત્રામાં મંત્રીગણ અને મહાનુભાવો, શહેરીજનો અને પગપાળા ચાલીને સહભાગી થયા હતા. વરસાદના અમીછાટર વચ્ચે આયોજિત તિરંગા યાત્રામાં ફાયરના જવાનો 600 મીટર લંબાઈના રાષ્ટ્રધ્વજ સાથે સામેલ થયા, જેનાથી આ યાત્રામાં ભવ્યતામાં વધારો થયો. યાત્રાના રૂટ પર વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક ગ્રુપો, વિદ્યાર્થીઓ, યુવાઓને પારંપરિક સાંસ્કૃતિક પહેરવેશમાં દેશભક્તિના રંગારંગ કૃતિઓ રજૂ કરીને તિરંગા પદયાત્રામાં જોડાયેલ પદયાત્રીઓને ઉમળકાભેર આવકાર્યા હતા. આ તિરંગા યાત્રામાં પ્રખ્યાત ગાયક ભાવિન શાસ્ત્રી અને ટીમ દ્વારા દેશભક્તિના ગીત સંગીતની સુમધુર પ્રસ્તુતિ કરવામાં આવી, જેમાં મેરી શાન તિરંગા, મેરા મુલ્ક મેરા દેશ, વંદે માતરમ, સારે જહાં સે અચ્છા, એ મેરે વતન કે લોગો સહિતના ગીતોથી દેશભક્તિનો માહોલ ઉભો થયો. પોલીસ બાઇક પ્લાટૂન, ફાયર બાઇક પ્લાટૂન, બેલેન્સિંગ બાઇક, માઉન્ટેન હોર્સ પ્લાટૂન, મહિલા પોલીસ બેન્ડ પ્લાટૂન, બ્લેક કેટ કમાન્ડો, શાળાઓના બેન્ડ, હોમગાર્ડ્સ, એનસીસી કેન્ડિડેટ્સ કરતબો ઉપસ્થિત સૌએ માર્યા હતા. આ યાત્રામાં શાળા, કોલેજો, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, એનસીસી કેન્ડિડેટ્સ, એનસીસીએસના વિદ્યાર્થીઓ, યુવાનો, પોલીસ જવાનો, સામાજિક સંસ્થાઓ, યુવા મંડળો, ઉદ્યોગકારો, વેપારીઓ, ઇન્ડસ્ટ્રીઝ પ્રતિનિધિઓ, જીઆઈડીસી, ડાયમંડ, સીએ, કાપડ ઉદ્યોગ સહિતના વિવિધ એસોસિએશનો, ધાર્મિક સંસ્થાઓ, રમતવીરો, યુવા મહાશક્તિની સક્રિય ભાગીદારી જોવા મળી હતી. તિરંગા યાત્રામાં સાંસદ મુકેશભાઈ દલાલ, વિધાનસભા અધ્યક્ષ પુનેશભાઈ મોદી, મેયર શ્રીમતી માયાબેન માવારી, સંગઠન મહામંત્રી પ્રશાંત કોરાટ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા કલેક્ટર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્ર પ્રકાશ મીના, પોલીસ કમિશનર શ્રી વાબાક જમીર, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.